નમસ્તે મિત્રો, વેલકમ ટુ માય ચેનલ. હું છું મૌલિક પંચાલ. કેવું લાગ્યું બેટા પેપર? ખતરનાક પેપર હતું ને? મસ્ત પેપર છે. પહેલાં જ તમને કીધું હતું કે એનસીઆરટી બેઝ આખું પેપર હું કાઢીશ. બરાબર છે? 3 પાર્ટનું આખું પેપર હતું. પહેલું પેપર બાયોલોજીનું હતું, બીજું કેમેસ્ટ્રીનું હતું અને ત્રીજું ફિઝિક્સનું હતું. બરાબર છે? તો ચાલો એનું સોલ્યુશન્સ આપણે એકવાર ચેક કરી લઈએ આખા પેપરનું. ચલો, હું બાયોલોજીનું સોલ્યુશન્સ આપું છું તમને. હમણાં હું તમને કેમેસ્ટ્રી અને ફિઝિક્સનું પણ સોલ્યુશન મોકલી આપું છું. બરાબર? ચલો, પહેલો એમસીક્યુ. હાઇડ્રા કઈ અલિંગી પ્રજનનની પદ્ધતિ દર્શાવે છે? તો હાઇડ્રા જે છે ને એ 2 પદ્ધતિથી પ્રજનન કરે છે. જુઓ, પહેલું અવખંડન આવશે અને બીજું આવશે બાહ્ય કલિકા સર્જન. યાદ છે? અવખંડન તમારી ટેક્સ્ટબુકમાં લેફ્ટ સાઈડના પેજ ઉપર કૌંસમાં લખેલું છે કે હાઇડ્રા અવખંડનની પદ્ધતિથી પણ અલિંગી પ્રજનન કરે છે. અને બાહ્ય કલિકા સર્જન તો કરે છે, એ તો આપણને ખ્યાલ જ છે. આ સજીવની બહારની બાજુએ કલિકાનું નિર્માણ થાય છે હાઇડ્રામાં. બરાબર? એટલે રાઇટ આન્સર શું આવશે? ઓપ્શન નંબર દિલ્હી, એ અને બી બંને. બરાબર છે? ચલો, બીજો એમસીક્યુ. નીચેનામાંથી ગાંઠામૂળીનું ઉદાહરણ જણાવો. ગાંઠામૂળી કયું છે? તો આદુ, કેળા, એ અને બી બંને અને પાનફૂટી. તો બેટા આદુ અને કેળા બંને આવશે. તો રાઇટ આન્સર શું આવશે? ઓપ્શન નંબર સી, એ અને બી બંને. ક્લિયર છે? એકદમ ઇઝી એમસીક્યુ છે, બહુ મસ્ત એમસીક્યુ કાઢ્યા છે. ત્રીજો એમસીક્યુ. ઓફિયોગ્લોસમના જન્યુઓમાં રંગસૂત્રની સંખ્યા જણાવો. ઓફિયોગ્લોસમ પૂછ્યું છે તો આપણને કૌંસમાં ત્યાં આગળ આખું કોષ્ટક આપેલું છે, તમને યાદ હોય તો પહેલા ચેપ્ટરમાં, જેમાં લખ્યું છે કે ઓફિયોગ્લોસમના જન્યુમાં રંગસૂત્રની સંખ્યા આવે 630. જન્યુમાં રંગસૂત્રની સંખ્યા 630. પરંતુ બેટા અહીંયા આગળ જો એવો ક્વેશ્ચન પૂછે કે જન્યુ માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા જણાવો, જન્યુની બદલે ખાલી ચેન્જ કરી નાખે કે જન્યુ માતૃકોષ, તો જવાબ શું લખશો? તો જવાબ આવશે 1260. બરોબર છે? એટલે આ થોડુંક યાદ રાખજો, અગત્યનું છે એમસીક્યુ. ચોથો એમસીક્યુ. ખાલી જગ્યા એક પેઢીથી બીજી પેઢીમાં સાતત્ય જાળવતી જીવંત કડી છે. યાદ છે? એનસીઆરટીની લાઇન ટુ લાઇન છે કે યુગ્મનજ જે છે એ યુગ્મનજ એક પેઢીમાંથી બીજી પેઢીમાં સાતત્ય જાળવતી એટલે કે સંતતિઓ જાળવતી જીવંત કડી છે. બરોબર? તો આનો જવાબ થશે બોમ્બે. પાંચમો એમસીક્યુ. નીચેનામાંથી શેમાં જન્યુઓ પાણીના માધ્યમ દ્વારા સ્થાન ફેર પામે છે? ઓપ્શન એ લીલ, ઓપ્શન બી દ્વિઅંગી, ઓપ્શન સી ત્રિઅંગી અને ઓપ્શન નંબર દિલ્હી ઓલ. તમામ આવશે, આપેલ તમામ. બરોબર? તમારો રાઇટ આન્સર થશે દિલ્હી. લીલ પણ આવશે, દ્વિઅંગી પણ આવશે અને ત્રિઅંગી પણ આવશે. આ પણ આપણી એનસીઆરટી બેઝ જ છે. આખું પેપર એનસીઆરટી બેઝ છે, એક વસ્તુ બહારની નથી લીધી. છઠ્ઠો એમસીક્યુ. બીજધારી વનસ્પતિઓમાં કેવા નરજન્યુઓ પરાગનલિકા દ્વારા માદાજન્યુ સુધી વહન પામે છે? બીજધારી પૂછ્યું છે. જુઓ, કેવા નરજન્યુઓ, નરજન્યુ પૂછ્યા છે. નરજન્યુ કેવા હોય? નાના અને ચલિત હોય, એટલું તો આપણાને ખ્યાલ છે. પરંતુ બીજધારી વનસ્પતિમાં નરજન્યુ જે છે એ અચલિત હોય છે. બીજધારી વનસ્પતિમાં નરજન્યુઓ જે છે એ અચલિત હોય છે. યાદ છે? જન્યુઓ યુગ્મનમાં છેલ્લી લીટી લખેલી છે કે બીજધારી વનસ્પતિમાં અચલિત નરજન્યુઓ પરાગનલિકા દ્વારા માદાજન્યુ સુધી વહન પામે છે. ક્લિયર? રાઇટ આન્સર આવશે આપણો બોમ્બે. ચલો, સાતમો એમસીક્યુ. અંડકનો વિકાસ શેમાં થાય છે? તો બેટા આપણાને યાદ છે અંડક એ બીજમાં પરિણમે છે. બરાબર? બેઠી લીટી છે એનસીઆરટીની. અંડક જે છે એ બીજમાં પરિણમે છે. અંડકનો વિકાસ જે છે એ બીજમાં થતો જોવા મળે છે. પછી આપણને બીજું પણ ખ્યાલ છે કે ફળ, તો બીજાશય જે છે એ ફળમાં પરિણમે છે, એ પણ આપણને ખ્યાલ છે. એટલે રાઇટ આન્સર આનો આવશે, ઓપ્શન નંબર બી, બીજ. અંડકનો વિકાસ જે છે એ બીજમાં થતો જોવા મળે છે. ક્લિયર? ચલો, પરાગાશય કેટલા કોટરીય રચના છે? આઠમો એમસીક્યુ. કન્ફ્યુઝનવાળું છે. જુઓ, કન્ફ્યુઝ નહીં થવાનું. આખો પરાગાશયનો આડો છેદ દોરું છું. પરાગાશય કેટલા કોટરીય રચના છે એવું પૂછ્યું છે. જુઓ, આ ભાગ પાડું છું. આ ખંડ થયો, આ એક ખંડ, આ બીજો ખંડ. પરંતુ અહીંયા કોટર કીધું છે. કોટર 4 હોય. જુઓ, પહેલું કોટર, બીજું કોટર, ત્રીજું કોટર અને ચોથું કોટર. ખંડ કે તો 2, એક ખંડમાં 2 કોટર. આ એક ખંડ, એમાં પહેલું અને બીજું 2 કોટર, અને આ બીજો ખંડ, એમાં પણ ત્રીજું અને ચોથું, એટલે કે ટોટલ 4 ચતુષ્ક કોટરીય રચના છે. એક ખંડમાં 2 કોટર આવેલા હોય અને આખું પરાગાશય જે છે ચતુષ્ક કોટરીય રચના છે. એટલે જવાબ આવશે ઓપ્શન નંબર બી, પરાગાશય ચતુષ્ક કોટરીય રચના છે. એમસીક્યુ નંબર 9. પોષક સ્તર જે છે એ કેટલા કોષ કેન્દ્રીય રચના છે? જુઓ, અગત્યનો છે, ઘણા બધાને આ ખોટો પણ પડ્યો છે. પોષક સ્તર જે છે, જો પોષક સ્તર દોરું છું, આ રીતનું હોય પોષક સ્તર. પોષક સ્તર જે છે એક સ્તરીય રચના છે પહેલું તો, પરંતુ કોષ કેન્દ્ર ઘણા બધા જોવા મળે. જુઓ, દેખાય છે કેટલા બધા કોષ કેન્દ્રો છે? સ્તર એક જ છે. અહીંયા આગળ એવું પૂછે પોષક સ્તર કેટલા સ્તરીય રચના છે? તો એક સ્તરીય રચના છે એવું આવે.
પણ અહીંયા પૂછ્યું છે શું કેટલા કોષ કેન્દ્રીય રચના છે. કોષ કેન્દ્રીય રચના પૂછ્યું તો જવાબ આવશે બહુકોષ કેન્દ્રીય. બરોબર છે, યાદ રાખજો, અગત્યનું છે, ઇમ્પોર્ટન્ટ છે. 10મો MCQ અગત્યનો, જબરજસ્ત, ખતરનાક. પરાગબીજાણુ માતૃકોષમાંથી પુખ્ત નરજન્યુજનક બનવા માટે કેટલા અર્ધીકરણ અને કેટલા સમવિભાજન જરૂરી છે. અર્ધીકરણ અને સમવિભાજન આપણને પૂછે છે. શેમાંથી? પરાગબીજાણુ માતૃકોષમાંથી. જો અહીંયા હું લખું છું પરાગબીજાણુ માતૃકોષ એટલે હવે તમને ખબર પરાગબીજાણુ માતૃકોષ એટલે શું? પહેલાં તો એ ખબર છે. પરાગબીજાણુ માતૃકોષ એટલે જ લઘુબીજાણુ માતૃકોષ. પરાગબીજાણુ માતૃકોષ એટલે જ લઘુબીજાણુ માતૃકોષ. તો હવે આપણને એટલું તો ખ્યાલ છે કે લઘુબીજાણુ માતૃકોષ જે છે એ લઘુબીજાણુ માતૃકોષનું આપણે એક વખત અર્ધીકરણ કરીએ છીએ. એક વખત અર્ધીકરણ કરીએ છીએ એટલે આપણને 4 લઘુબીજાણુ પ્રાપ્ત થાય છે. 4 લઘુબીજાણુ આપણને પ્રાપ્ત થાય છે એટલું તો આપણને ખ્યાલ છે. બરોબર. હવે એ 4 લઘુબીજાણુ ઇટ મીન્સ કે પરાગરજ. ખ્યાલ છે ને આટલું તો? ચલો, આ પરાગરજ. હવે આપણે સમવિભાજન કર્યા હતા, યાદ છે? આ 4 જે પરાગરજ છે એ પરાગરજનું આપણે સમવિભાજન કર્યું હતું અને પરાગરજનું સમવિભાજન કરતાં 2 કોષ કેન્દ્રીય રચના, દ્વિકોષીય રચનાનું નિર્માણ થાય છે. એક વાનસ્પતિક કોષ છે અને એક જનન કોષ. વાનસ્પતિક કોષનું બીજું નામ આપ્યું તો આપણે નાલ કોષ. બરોબર છે, વાનસ્પતિક કોષ અથવા તો નાલ કોષ ને બીજો હતો એક જનન કોષ છે. ચલો, તો અહીંયા આગળ એક અર્ધીકરણ થયું, એક સમવિભાજન થયું, પરંતુ હજી પૂરું થયું નથી. આપણે શું અહીંયા પૂછ્યું છે? જો પુખ્ત નરજન્યુજનક પૂછ્યું છે. પુખ્ત નરજન્યુજનક પૂછ્યું છે એટલે હજી આપણો ક્વેશ્ચન પૂરો થયો નથી. આ વાનસ્પતિક કોષનું યાદ છે તમને? આ જનન કોષ જે છે ને, આ જનન કોષનું ફરીથી એક વખત સમવિભાજન થાય છે અને 2 નરજન્યુ બને છે. 2 નરજન્યુ અથવા તો પુંજન્યુ આપણે એને કહેતા હોઈએ છીએ. પુંજન્યુઓ બને છે, યાદ છે? અને આને કહેવાય પુખ્ત નરજન્યુજનક. ચેક કરો હવે કેટલા અર્ધીકરણ ને કેટલા સમવિભાજન થયા. તો 1 અર્ધીકરણ થયું આવી રહ્યું એ, અને 2 સમવિભાજન. આ 1 સમવિભાજન, આ બીજું સમવિભાજન. આમ ટોટલ 2 સમવિભાજન અને 1 અર્ધીકરણ. ક્લિયર છે? જો તમારે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. બહુ જ અગત્યનો MCQ છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ છે. ચલો ચેક કરીએ ઓપ્શનમાં શું આપ્યું છે. 1 અર્ધીકરણ 1 સમવિભાજન, ના. ઓપ્શન નંબર A કેન્સલ. ઓપ્શન નંબર B 0 અર્ધીકરણ અને 1 સમવિભાજન, ના. અર્ધીકરણ 1 થતું હતું એટલે ઓપ્શન નંબર B તો તરત જ કેન્સલ. ચલો ઓપ્શન નંબર C 1 અર્ધીકરણ 2 સમવિભાજન, હા. રાઈટ આન્સર આવશે આપણો ઓપ્શન નંબર C. 1 અર્ધીકરણ થાય છે ને 2 સમવિભાજન થાય છે. ક્લિયર છે? અગત્યનો MCQ છે, ઇમ્પોર્ટન્ટ છે આ. 11મો MCQ પરાગરજનું અંતઃ આવરણ. ફરી એક અગત્યનો MCQ, કન્ફ્યુઝ કરે એવો MCQ. પરાગરજનું અંતઃ આવરણ શેનું બનેલું છે? તો પરાગરજનું અંતઃ આવરણ 2 ઘટકોનું બનેલું છે, સેલ્યુલોઝ અને પેક્ટિન. પણ હવે અહીંયા આગળ જુઓ ઓપ્શન નંબર C પેક્ટોસેલ્યુલોઝ એટલે શું થાય? એનો મતલબ શું થાય ખ્યાલ છે? પેક્ટોસેલ્યુલોઝ એટલે કે પેક્ટિન પ્લસ સેલ્યુલોઝ. પેક્ટોસેલ્યુલોઝ. ઘણા બધાએ એ જવાબ ટીક કર્યો છે, ઘણા બધાએ B જવાબ ટીક કર્યો છે. અંતઃ આવરણ પૂછ્યું છે જે પેક્ટોસેલ્યુલોઝ એટલે કે પેક્ટિન અને સેલ્યુલોઝ બંનેનું બનેલું હોય છે. બરોબર છે, થોડુંક યાદ રાખજો. અને બાહ્ય આવરણ શેનું બનેલું હોય? યાદ છે ને? સ્પોરોપોલોનિન નામના દ્રવ્યનું બનેલું હોય. ખબર છે ને એ તો? ચાલો 12મો MCQ કેટલી આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગરજ જે છે એ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય? તો આ પણ NCERTમાં આપેલું છે કે 60% જેટલી આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગરજ જે છે એ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થતી જોવા મળે છે. જ્યારે દ્વિકોષીય અવસ્થા ઇટ મીન્સ કે એક વાનસ્પતિક કોષ અને એક જનન કોષ. ક્લિયર છે? આ દ્વિકોષીય અવસ્થા થઈ. પરંતુ કેટલીક વનસ્પતિમાં પરાગરજ જે છે એ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થતી હોય એટલે કે એમાં જનનકોષનું વિભાજન થઈ અને 2 નરજન્યુનું નિર્માણ થઈ ગયેલું હોય છે. બરોબર. એવી કેટલી? તો કે એવી 40%. ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય તો એવી 40%, 60%માં દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. બરોબર. એટલે થોડુંક યાદ રાખજો, અગત્યનું છે આ. 13મો MCQ નીચેનામાંથી કઈ વનસ્પતિમાં બીજાશયમાં રહેલા અંડકોની સંખ્યા 1 કરતાં વધારે હોય? અંડકની સંખ્યા 1 કરતાં વધારે પૂછી છે. જુઓ 1 નથી કીધી અહીંયા. અંડકની સંખ્યા 1 કીધી હોય તો ઉદાહરણ તરીકે આવશે ઘઉં, પછી ડાંગર આવશે અને પછી આવશે કેરી. પરંતુ અહીંયા આગળ આપણને શું કીધું છે કે બીજાશયમાં રહેલા અંડકોની સંખ્યા 1 કરતાં વધારે હોય. વધારે શેમાં હોય? યાદ છે? 3 ઉદાહરણ આપેલા છે આપણી ટેક્સ્ટ બુકમાં. જો અહીંયા લખું છું. પહેલું પપૈયું આપ્યું છે, બીજું આપ્યું છે તરબૂચ અને ત્રીજું આપ્યું છે ઓર્કિડ. ક્લિયર? અહીંયા જુઓ શું આપ્યું છે? અંડકની સંખ્યા 1 કરતાં વધુ હોય. જવાબ આવશે ઓર્કિડ, C. ક્લિયર? ચાલો 14મો MCQ નીચેનામાંથી શેમાં સ્વફલન અને ગેટોનોગેમી બંને અટકાવી શકાય છે? સ્વફલન અને ગેટોનોગેમી બે શેમાં અટકાવી શકાય? તો યાદ છે મકાઈ અને દિવેલા. મકાઈ અને દિવેલા એમાં માત્ર સ્વફલન અટકાવી શકાય છે
ગેઇટેનોગેમી નહીં. શમાં? મકાઈ અને દિવેલામાં. બરોબર છે. ચલો, પરંતુ પપૈયામાં શું છે? તો એમાં તો બે અટકાવી શકાય, સ્વફલન બી અટકાવી શકાય છે, આપણે ગેઇટેનોગેમી પણ અટકાવી શકીએ છીએ. તો જવાબ અહીંયા આપણને પૂછ્યું શું, ચેક કરો. સ્વફલન ગેઇટેનોગેમી બે અટકાવી શકાય, તો બે શેમાં આવશે? ઓપ્શન નંબર એ, પપૈયામાં બે અટકાવી શકાય છે. મકાઈ અને દિવેલા એમાં તો માત્ર સ્વફલન અટકાવી શકાય, ગેઇટેનોગેમી નહીં. ક્લિયર? ચલો, અગત્યનો સવાલ. 10 અંડ માતૃકોષો 10 પ્રાથમિક પૂર્વ અંડકોષ બનાવે છે, તો અંડકોષ જનનની પ્રક્રિયાને અંતે કેટલા અંડકોષ નિર્માણ પામે? પહેલાં તો આખો ચાર્ટ દોરવો પડશે. જુઓ, એક શોર્ટમાં આવું રફ કામ ક્યાંક કરી લેવાનું, એટલા જ માટે તમને 3 કલાકનો સમય મળે છે. બરાબર? ચલો, સૌથી પહેલો કોષ આયરો એ જનનકોષ. એ જનનકોષનું સમવિભાજન થઈને 2 કોષ બને. એનું સમવિભાજન થાય અને 4 કોષીય રચનાનું નિર્માણ થાય, જેને આપણે નામ આપ્યું હતું અંડ માતૃકોષ અથવા તો માતૃ અંડકોષો. ક્લિયર છે અહીં સુધી? ચલો, અંડ માતૃકોષ આપણે એને નામ આપેલું હતું. બરાબર? ચલો, હવે આ અંડ માતૃકોષમાંથી તમને ખ્યાલ છે કે 3 તો નાશ પામે છે. વધ્યો એક જ. જો એનું હું કલર ચેન્જ કરી નાખું એટલે તમને થોડો ખ્યાલ આવે. આ વધ્યો આ એક જ. બરાબર? ચલો, હવે આ યાદ રાખજો અહીંયા સુધીનું. હવે અહીંથી આગળની સ્ટેપ આપણાને પૂછ્યું છે. આ વધેલો એક કોષ, હવે એનું અર્ધીકરણ થાય. આ વધેલા કોષને શું કહેવાય? પહેલાં તો તમને ખ્યાલ છે, કદમાં વૃદ્ધિ પામે છે. બરાબર? જર્દીયુક્ત, પ્રોટીનયુક્ત, પછી એક લેસિથિન નામનું એક લિપિડ આવેલું હોય છે, એ પણ તમને યાદ હોવું જોઈએ. બરાબર? ચલો, તો આને આપણે નામ આપ્યું હતું પ્રાથમિક પૂર્વ અંડકોષ. વૃદ્ધિ પામી અને જે કોષનું નિર્માણ થયું એ હતું પ્રાથમિક પૂર્વ અંડકોષ. ક્લિયર છે? તો આ પ્રાથમિક પૂર્વ અંડકોષનું નિર્માણ શેમાંથી થયું એ ખબર છે ને? આયરો એક કોષ જે હતો ને, એક વધ્યો તો 3 અવનત પામ્યા હતા, ને એક વધ્યો તો એ વધેલા કોષ એટલે કે અંડ માતૃકોષ, માતૃ અંડકોષમાંથી પ્રાથમિક પૂર્વ અંડકોષનું નિર્માણ થયેલું છે. બરોબર? ડાયરેક્ટ મેં અહીંયા પ્રાથમિક પૂર્વ અંડકોષ જ દોરી દીધો છે. ક્વેશ્ચનમાં આપણે શું પૂછ્યું? જો 10 અંડ માતૃકોષોમાંથી 10 પ્રાથમિક પૂર્વ અંડકોષ બને છે. 10 પ્રાથમિક પૂર્વ અંડકોષ બની ગયા. ચલો, એકનું સમજાવો એટલે 10નું તમને ખ્યાલ આવી જશે. ચલો, આ એક પ્રાથમિક પૂર્વ અંડકોષ. ચલો, તો અંડકોષ જનનની પ્રક્રિયાને અંતે કેટલા અંડકોષ નિર્માણ પામે છે? અંડકોષ જનનની પ્રક્રિયાને અંતે કીધું છે, તો અહીંયા આગળ એવું સ્પેસિફાઈ નથી કર્યું. જુઓ કે ફલન થાય છે કે ફલન થતું નથી. બરાબર? પરંતુ બંને જો એવું લખે ને કે ફલન થાય છે અથવા તો ફલન થતું નથી, તો જવાબ સરખો જ આવે. બરાબર? અહીંયા આપણે દ્વિતીય પૂર્વ અંડકોષ સમજવો. આ ક્વેશ્ચનમાં દ્વિતીય પૂર્વ અંડકોષ સમજવો. ક્લિયર છે? ચલો, હવે આ પ્રાથમિક પૂર્વ અંડકોષનું સમવિભાજન થાય અને 2 કોષોનું અર્ધીકરણ થાય. સમવિભાજન નહીં, અર્ધીકરણ એક થાય છે. 2 કોષોનું નિર્માણ થાય, એક મોટો કોષ, એક નાનો કોષ. મોટા કોષને નામ આપ્યું તો આપણે દ્વિતીય પૂર્વ અંડકોષ, કે જેની સાથે શુક્રકોષ જોડાય છે. અને નાના કોષને નામ આપ્યું તો આપણે પ્રાથમિક ધ્રુવકાય. બરોબર? ક્વેશ્ચનમાં શું પૂછ્યું? જો અંડકોષ જનનની પ્રક્રિયાને અંતે કેટલા અંડકોષ બને, તો આપણને ખ્યાલ છે કે એક પ્રાથમિક પૂર્વ અંડકોષ છે, એક પ્રાથમિક પૂર્વ અંડકોષમાંથી એક જ અંડકોષ બને છે, બીજું તો ધ્રુવકાય બને છે. ખબર છે ના? તો એક પ્રાથમિક પૂર્વ અંડકોષમાંથી એક જ અંડકોષ બને છે, બીજું તો ધ્રુવકાય બને છે ને. બરોબર? તો અહીંયા એકમાંથી એક બને છે, તો 10 આપે તો 10માંથી કેટલા બનશે? 10માંથી 10 જ બનશે. ચલો, હવે અહીંયા આગળ એવું પૂછ્યું છે ફલન થાય છે એવું લખ્યું હોય તો પણ જવાબ 10 જ આવે. કેવી રીતે? કે જુઓ, આની સાથે ફલન થશે, દ્વિતીય પૂર્વ અંડકોષની સાથે આ શુક્રકોષ જોડાઈ ગયો. જુઓ, આ શુક્રકોષ જોડાઈ ગયો છે, તો એક મોટો કોષ બનશે જે પરિપક્વ અંડકોષ, અને બીજા 3 નાના કોષો આ પ્રાથમિક ધ્રુવકાયનું વિભાજન થઈને, પ્રાથમિક ધ્રુવકાયનું અર્ધીકરણ થઈ અને 2 કોષોનું નિર્માણ થયું, અને આ દ્વિતીય પૂર્વ અંડકોષનું વિભાજન થઈ એક મોટો કોષ બન્યો, એક નાનો કોષ. મોટો કોષ જે બન્યો એને આપણે નામ આપ્યું પરિપક્વ અંડકોષ, નાનો કોષ જે બન્યું એને આપણે નામ આપ્યું શું? દ્વિતીયક ધ્રુવકાય. ક્લિયર? તો આ 3 કોષો જે દ્વિતીયક ધ્રુવકાય છે અને આ એક કોષ એ પરિપક્વ અંડકોષ. એટલે ટૂંકમાં એક પ્રાથમિક પૂર્વ અંડકોષમાંથી અંતે એક જ અંડકોષ બને છે. તો અહીંયા 10 આપ્યા છે, તો 10માંથી 10 જ બનશે, એટલે આપણો જવાબ આવશે છેલ્લે 10. બોમ્બે. ખબર પડે છે ભાઈ? અગત્યનું છે, ઇમ્પોર્ટન્ટ છે. ચલો, સ્ત્રીઓમાં અર્ધીકરણ 2 ક્યાં સુધી પૂરું થતું નથી? હાલ સમજાવ્યું એ જ કે દ્વિતીય પૂર્વ અંડકોષનું અર્ધીકરણ 2 થશે, એની સાથે શું થશે? પહેલાં તો શુક્રકોષ જોડાશે દ્વિતીય પૂર્વ અંડકોષની સાથે, ફલનની પ્રક્રિયા થશે. ત્યાં સુધી ફલન નહીં થાય ત્યાં સુધી અર્ધીકરણ 2 નહીં થાય. એટલે આનો જવાબ તમને મળી ગયો. જુઓ, ફલન થવું જ જોઈએ તો જ અર્ધીકરણ 2 થશે, કારણ કે દ્વિતીય પૂર્વ અંડકોષની સાથે શુક્રકોષ જોડાશે ત્યારે જ તો આગળ અર્ધીકરણ 2 થશે. ખબર પડે છે ભાઈ? ચલો, ફલન થશે અને અર્ધીકરણ 2 પૂરું થશે. અહીંયા ફલન સ્ત્રીમાં અર્ધીકરણ 2 ક્યાં સુધી પૂરું થતું નથી? તો કે જ્યાં સુધી ફલન થતું નથી ત્યાં સુધી. ફલન થાય છે તો પૂરું થઈ જાય છે, પરિપક્વ અંડકોષનું નિર્માણ થઈ જાય છે અને દ્વિતીયક ધ્રુવકાયનું પણ નિર્માણ થાય છે. બરાબર?
ચલો MCQ નંબર 17, થોડોક સ્પીડમાં જઈ રહ્યો છું. 17મો MCQ, અપરિણિત સ્ત્રીમાં અંડકોષ જનન દરમિયાન કેટલા ધ્રુવકાય નિર્માણ પામે છે? અપરિણિત સ્ત્રી શબ્દ સ્પેસિફાય કરીને આપેલો જ છે. અપરિણિત સ્ત્રીમાં અંડકોષ જનન દરમિયાન. હવે અપરિણિત સ્ત્રી છે તો આપણે સમજી લેવાનું કે માત્ર દ્વિતીય પૂર્વ અંડકોષ જ કીધું છે આપણાને, પરિપક્વ અંડકોષ નહીં આવે. કેમ? અપરિણિત છે, અપરિણિત સ્ત્રી છે એટલા માટે. બરોબર. અપરિણિત સ્ત્રીમાં અંડકોષ જનન દરમિયાન કેટલા ધ્રુવકાય બને છે? તો એક મોટો કોષ ને એક નાનો કોષ બનતું હતું. મોટો કોષ જે છે એ આપણો દ્વિતીય પૂર્વ અંડકોષ, જે નાનો કોષ બને છે એને આપણે નામ હતું પ્રાથમિક ધ્રુવકાય. તો એક જ ધ્રુવકાયનું નિર્માણ થયું જુઓ અપરિણિત સ્ત્રીમાં. બરોબર. જો ફલન થતું નથી તો વિઘટન પામે. અપરિણિત સ્ત્રી કીધી છે એટલે કોઈ સવાલ જ નથી આવતો ફલનનો તો. બરોબર. પણ ધ્રુવકાય કેટલા આવશે? તો કે ધ્રુવકાય એક જ આવશે, પ્રાથમિક ધ્રુવકાય. બરોબર. જો એવું પૂછે અહીંયા આગળ પરિણિત સ્ત્રીમાં, તો અપરિણિતની બદલે અહીંયા ખાલી પરિણિત કરી નાખે તો શું લખો? બોલો, કોમેન્ટમાં જણાવો ઝડપથી. જો પરિણિત સ્ત્રી લખે તો 2 આવે, 2 ધ્રુવકાય, પ્રાથમિક ધ્રુવકાય અને દ્વિતીયક ધ્રુવકાય. પરિપક્વ અંડકોષની જોડે જે દ્વિતીયક ધ્રુવકાય નિર્માણ પામે છે તે ખબર પડે છે. ચલો જવાબ આવશે 1. પુખ્ત સ્ત્રીમાં 1 વર્ષ દરમિયાન પ્રત્યેક અંડપિંડમાંથી, યાદ રાખજો, પ્રત્યેક અંડપિંડમાંથી કેટલા અંડકોષ મુક્ત થાય છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ. પુખ્ત સ્ત્રીમાં 1 વર્ષ દરમિયાન પ્રત્યેક અંડપિંડમાંથી કેટલા અંડકોષ મુક્ત થાય? તો આપણને ખ્યાલ છે કે સામાન્યતઃ 28 દિવસનું એક ઋતુચક્ર હોય છે. એટલે કે 28 દિવસોમાં 14મા દિવસે અંડપાત તબક્કો થાય છે. અંડપાત તબક્કા દરમિયાન એક અંડકોષ મુક્ત થાય છે. અને જો ફલન થાય છે તો એની સાથે શુક્રકોષ જોડાય છે દ્વિતીય પૂર્વ અંડકોષની સાથે, અને પરિપક્વ અંડકોષનું નિર્માણ થાય છે. અને જો ફલન થતું નથી તો એ વિઘટન પામે છે અને પાછું આ ઋતુચક્ર શરૂઆત થાય છે 1 થી 28 દિવસ ફરીથી. બરોબર. એટલે જો સામાન્યતઃ ગણીએ તો 1 મહિનામાં 1 વાર થાય ઋતુચક્ર. બરોબર. તો અહીંયા 1 વર્ષ લખ્યું છે તો 1 વર્ષમાં 12 મહિના હોય તો 12 મહિનામાં 12 વખત, 12 મહિનામાં 12 વખત અંડકોષનું નિર્માણ થાય એવું સિમ્પલ વેમાં આપણે કહી શકીએ. તો 12 અંડકોષનું નિર્માણ થાય, પરંતુ અહીંયા શબ્દ એક વાપરો જુઓ, પ્રત્યેક અંડપિંડમાંથી. ઘણા બધાએ જવાબ લખ્યો છે 12. બરોબર. પણ ક્વેશ્ચન પૂરો સમજ્યા નથી. પ્રત્યેક અંડપિંડમાંથી, અંડપિંડ એક જોડ હોય એટલે કે 2 હોય, એક ડાબી બાજુ એક જમણી બાજુ, એક ડાબી બાજુ એક જમણી બાજુ. ડાબી બાજુમાંથી 6 થશે અને જમણી બાજુમાંથી 6 થશે. આમ ટોટલ 12 બનશે. અહીંયા ટોટલ નહીં પૂછ્યું, પ્રત્યેક અંડપિંડમાંથી પૂછ્યું છે. પ્રત્યેક અંડપિંડમાંથી જવાબ આવે 6. ક્લિયર છે? આને કહેવાય નીટ, ગુચકેટ, જે તમારે કહેવું હોય. બરોબર. જવાબ આવે આપણો 6. પ્રત્યેક અંડપિંડમાંથી 6 અંડકોષ મુક્ત થાય. ટોટલ કે તો 12. ખાલી પ્રત્યેક અંડપિંડ ના કીધું હોય તો 12 જવાબ આવશે. એ તમારો સાચો જવાબ. ક્લિયર? ચલો. સ્ત્રીમાં રજો નિવૃત્તિનો સમય જણાવો. રજો નિવૃત્તિ એટલે શું એ જ ખ્યાલ ના હોય શું જવાબ લખો? રજો નિવૃત્તિ એટલે મેનોપોઝ તબક્કો. મેનોપોઝ એટલે કે ઋતુચક્ર બંધ થઈ જવું. ક્લિયર? અને રજો દર્શન ખ્યાલ છે? રજો દર્શન એટલે કે ઋતુચક્રની શરૂઆત થવી. બરોબર. અને રજો નિવૃત્તિ એટલે કે નિવૃત્તિ લઈ લેવી, ટૂંકમાં ઋતુચક્ર બંધ થઈ જવું, મેનોપોઝ તબક્કો, જે આશરે 50 વર્ષની ઉંમરની આસપાસ થતું જોવા મળે છે. એટલે તમારો રાઈટ આન્સર આવશે ઓપ્શન નંબર A. રજો નિવૃત્તિનો સમયગાળો તો કે 50 વર્ષ. બરોબર. ચલો 20મો MCQ. પુરુષમાં અયુગ્મ સહાયક પ્રજનન ગ્રંથિની સંખ્યા જણાવો. અયુગ્મ કીધી છે. અયુગ્મ એટલે કે જોડમાં જે નથી તે કેટલી હોય એવી. પહેલાં તો સહાયક પ્રજનન ગ્રંથિ કેટલી, પહેલાં તો એ જણાવો. 3. કઈ? તો પહેલી શુક્રાશય, બીજી પ્રોસ્ટેટ ગ્રંથિ અને ત્રીજી બલ્બોયુરેથ્રલ ગ્રંથિ. આ 3 છે. બરોબર. જેમાં અયુગ્મ કઈ છે? અયુગ્મ એટલે કે જોડમાં કઈ નથી, તો કે જોડમાં એક જ નથી, આ પ્રોસ્ટેટ ગ્રંથિ જે માત્ર એક જ હોય. જ્યારે આ બલ્બોયુરેથ્રલ ગ્રંથિ એક જોડ હોય અને શુક્રાશય પણ એક જોડ હોય છે. ક્લિયર? તો અહીંયા જવાબ આવશે અયુગ્મ સહાયક પ્રજનન ગ્રંથિની સંખ્યા તો 1 જ. અને યુગ્મની પૂછી હોય તો 2, શુક્રાશય અને બલ્બોયુરેથ્રલ ગ્રંથિ બંને. બરોબર. ખાલી અયુગ્મ યુગ્મનો ફેર છે થોડોક. ચલો. પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઋતુચક્રની કઈ અવસ્થામાં વધારે જોવા મળે છે? ઋતુચક્રની કઈ અવસ્થા દરમિયાન પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ વધે છે? તો યાદ છે જ્યારે અંડપાત તબક્કો થાય છે 14મો દિવસ, અંડકોષપાત, LHનું પ્રમાણ વધેલું હોય છે ત્યારે. બરોબર. અંડકોષ મુક્ત થાય છે, અંડપાત તબક્કો થાય છે ત્યારે કોપર્સ લ્યુટિયમનું નિર્માણ થાય છે અને એ કોપર્સ લ્યુટિયમમાંથી પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય છે, જે સ્ત્રાવી તબક્કા દરમિયાન અથવા તો લ્યુટિયલ તબક્કા દરમિયાન એનો સ્ત્રાવ થાય છે. કોપર્સ લ્યુટિયમમાંથી પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય છે. એટલે જવાબ આવશે શું? સ્ત્રાવી અવસ્થા અથવા તો લ્યુટિયલ અવસ્થા, અથવા તો લ્યુટિયલ તબક્કો અથવા તો સ્ત્રાવી તબક્કો, જે તમારે કહેવું હોય તે. બરોબર છે ભાઈ? ચલો 22મો MCQ.
અંડપતન પ્રેરતો અંતઃસ્ત્રાવ જણાવો. હાલ જવાબ બોલી ગયો. અંડપતન પ્રેરે છે, અંડકોષ મુક્ત થાય એ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ યાદ છે. એલએચનું અને એફએસએચ બંનેનું ઉચ્ચ સ્તર પ્રાપ્ત થાય અને એલએચ અંતઃસ્ત્રાવનું ઉચ્ચ સ્તર પ્રાપ્ત થયું, જેને કારણે એલએચ પરાકાષ્ઠાનું નિર્માણ થયું અને એલએચ પરાકાષ્ઠાના નિર્માણ થવાને કારણે અંડકોષ મુક્ત થાય છે, એટલે કે અંડપતન થાય છે. અંડકોષ મુક્ત થાય, અંડપતનનો તબક્કો થાય છે. ક્લિયર? તો જવાબ આવશે શું? એલએચ. ક્લિયર? ચલો અગત્યનો એમસીક્યુ ચોથા ચેપ્ટરનો છે. ઉલ્વ પ્રવાહી શેના ઉપયોગમાં લેવામાં આવે છે? ઉલ્વ પ્રવાહી એ ગર્ભકોષોના અને દ્રાવ્ય પદાર્થોના પૃથક્કરણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એનસીઆરટીની બેઠી લાઇન ટુ લાઇન છે, એટલે રાઇટ આન્સર આવશે ઓપ્શન નંબર દિલ્હી, એ અને બી બંને. ગર્ભકોષોના અને દ્રાવ્ય પદાર્થોના પૃથક્કરણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. 24મો એમસીક્યુ કુદરતી પદ્ધતિઓ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? કુદરતી પદ્ધતિઓ શું કરે છે? તો કે પહેલું તો અંડકોષ અને શુક્રકોષોના સમાગમને દૂર કરે છે, એટલે કે એને ભેગા થવા દેતા નથી અંડકોષ અને શુક્રકોષોને. બરોબર? સમાગમને દૂર રાખવાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. રાઇટ આન્સર આપણને મળી ગયો ઓપ્શન નંબર એ. ઓપ્શન નંબર બી અંડકોષ અને શુક્રકોષોના ફલન કરાવવાના. ના ભાઈ, ફલન તો નથી થતું. સી શુક્રકોષોને વિઘટિત કરી ફલન કરાવવાના. શુક્રકોષો વિઘટિત થઈને કેવી રીતે ફલન થાય? પોસિબલ છે આવું? તમે જ વિચારો. શુક્રકોષોનું વિઘટન કરીને ફલન? જબરજસ્ત એમસીક્યુ છે. બરોબર, રાઇટ આન્સર આવશે ઓપ્શન નંબર એ. અંડકોષ અને શુક્રકોષોના સમાગમને દૂર રાખવાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. 25મો એમસીક્યુ કયા દિવસો દરમિયાન સંવનન ટાળવું જોઈએ? સંવનન કયા દિવસ દરમિયાન ટાળવું જોઈએ? બોલો. યાદ છે? 14મા દિવસે અંડકોષ મુક્ત થાય છે, અંડકોષ 5 તબક્કો. ત્યારે જો સમાગમ થાય તો દ્વિતીય પૂર્વ અંડકોષની સાથે શુક્રકોષ જે છે એ જોડાઈ જાય છે અને શુક્રકોષ જોડાય તો ફલન થાય છે. એટલે આપણે 10 થી 17 દિવસ દરમિયાન સમાગમ ટાળવું જોઈએ. ક્લિયર? ઓપ્શન વાંચો ને તોય ખ્યાલ આવી જાય. 1 થી 5 દિવસ ના, ત્યારે તો ઋતુસ્ત્રાવ થાય. 6 થી 10 દિવસ ના, 25 થી 28 દિવસ ના. જવાબ વધ્યો એક જ, 10 થી 17 દિવસ. છે ઇઝી એમસીક્યુ, થોડુંક દોડાવવું પડે મગજ. છે ને મગજ તો છે ને? હા, બસ એને દોડાવતા શીખી જાઓ બસ, એટલે તમે ગુચકેટ પાર પડી ગઈ, બીજું કાંઈ નથી આમાં. ચલો 26મો એમસીક્યુ સહેલી એ શેની બનાવટ છે? તો એમસીક્યુ બેઠો એનસીઆરટીનો છે. સહેલી એ બિન સ્ટીરોઇડલ બનાવટ છે. સહેલી બિન સ્ટીરોઇડલ બનાવટ છે. ચલો 27મો એમસીક્યુ ગર્ભનિરોધક ક્ષમતામાં વધારો કરવા કોનો ઉપયોગ થાય છે? ગર્ભનિરોધક ક્ષમતામાં વધારો કરવા માટે શુક્રાણુનાશક ક્રીમ, જેલ અને ફોર્મ, આ ત્રણેયનો ઉપયોગ થાય. એટલે જવાબ આપણો આવશે ઓપ્શન નંબર દિલ્હી, ઓલ, બધા જ આપેલ તમામ. બરોબર, યાદ રાખજો. 28મો એમસીક્યુ પિલ્સ ક્યારથી લેવાતી ગોળી છે? પિલ્સ યાદ છે? ક્યારથી લેવાતી ગોળી છે? ઋતુચક્રના પ્રથમ 5 દિવસથી લેવાતી ગોળી છે અને 7 દિવસના અંતરાલમાં લેવાય છે. 7 દિવસના અંતરાલમાં, એટલે કે અઠવાડિયે એકવાર, ટૂંકમાં એવું કોણ તમે એવું સિમ્પલ વેમાં કહી શકો છો. 7 દિવસના અંતરાલમાં, એક 7 દિવસ પહેલાં લીધી, પછી 7 દિવસ જવા દેવાના, પછી લેવાની, 7 દિવસ જવા દેવાના, પછી લેવાની. બરોબર? એટલે ક્યારથી શરૂઆત કરવામાં આવે? તો કે ઋતુચક્રના પહેલા 5 દિવસોથી. બરોબર? ચલો, એટલે રાઇટ આન્સર આવશે ઓપ્શન નંબર એ. ચલો એમસીક્યુ નંબર 29 વિશ્વભરમાં કેટલા એમટીપી દર વર્ષે કરવામાં આવે છે? તો આ પણ એનસીઆરટીનું છે. એમટીપી દર વર્ષે 45 થી 50 મિલિયન કરવામાં આવતા હોય છે. દર વર્ષે આટલા કરવામાં આવે છે. બરોબર છે? ચલો એમસીક્યુ નંબર 30 કઈ પદ્ધતિમાં નવજાત ગર્ભને અંડવાહિનીમાં તબદીલ કરવામાં આવે છે? ગર્ભને અંડવાહિનીમાં કીધું છે. નવજાત ગર્ભને સીધો જ અંડવાહિનીમાં તબદીલ કરવામાં આવે છે કીધું, એટલે કે જવાબ આવશે ઝિફ્ટ, જેમાં અંડવાહિનીમાં તબદીલ કરવામાં આવે છે સીધો નવજાત ગર્ભને. બરોબર? ચલો એનસીઆરટીમાં બધું આપેલું છે, બધી જ પદ્ધતિઓમાં સ્પષ્ટ લખેલું છે. ટોટલી એનસીઆરટી બેઝ પેપર છે. ચલો એમસીક્યુ નંબર 31 મેન્ડેલે તેના પ્રયોગ દરમિયાન કયું લક્ષણ ધ્યાનમાં લીધેલું નથી? કયું લક્ષણ નથી લીધું? સિંગનો રંગ લીધો છે ધ્યાનમાં. સિંગની લંબાઈ? ના, સિંગની લંબાઈ ધ્યાનમાં નથી લીધી. પર્ણનો આકાર? ના, પર્ણનો આકાર પણ ધ્યાનમાં નથી લીધો. અને ઓપ્શન નંબર દિલ્હી, બી અને સી બંને. હા, બી અને સી બંને રાઇટ આન્સર આપશો ઓપ્શન નંબર દિલ્હી. ક્લિયર છે? ચલો 32મો એમસીક્યુ સ્વરૂપલક્ષી પ્રકાર માટે દ્વિસંકરણનું પ્રમાણ જણાવો. દ્વિસંકરણનું પ્રમાણ પૂછ્યું છે. શું આવશે દ્વિસંકરણનું પ્રમાણ? 9:3:3:1. ક્લિયર છે? ચાલો, સિમ્પલ છે. ટર્નર સિન્ડ્રોમ ધરાવતી વ્યક્તિમાં ખાલી જગ્યા. ઓપ્શન એ 45 દૈહિક રંગસૂત્રો અને X લિંગી રંગસૂત્રો? ના, 44 રંગસૂત્રો
પ્લસ એક્સ ઓ સ્થિતિ જોવા મળે છે. એક એક્સ રંગસૂત્રનો લોપ થાય છે. ક્લિયર? ચલો, ઓપ્શન નંબર એ તો કેન્સલ. ઓપ્શન નંબર બી 44 દૈહિક અને એક્સ એક્સ વાય. ના ભાઈ, એક્સ એક્સ વાય નહીં. 45 દૈહિક ના. ઓપ્શન નંબર ડી 44 દૈહિક રંગસૂત્ર અને એક્સ લિંગી રંગસૂત્ર. હા, 45 રંગસૂત્રમાં એક્સ ઓ સ્થિતિ આવું લખેલું છે તમારી ટેક્સ્ટબુકમાં. બરોબર, 45 રંગસૂત્રમાં એક્સ ઓ સ્થિતિ એટલે 44 દૈહિક અને એક્સ લિંગી રંગસૂત્ર. બરોબર. ચાલો, 34 શીખ્યું. વિકૃત જનીન સંતતિમાં ઉતરવાની સંભાવના 50%. એનસીઆરટીની લાઈન છે. બરોબર, એનસીઆરટીની ચોપડી લઈને બેસવાનું, મળી જશે ઓલ એમસીક્યુ, બધા મળી જશે. વિકૃત જનીન સંતતિમાં ઉતરવાની સંભાવના 50% છે. હિમોફિલિયા રોગનું પુત્રોમાં વહન કોના દ્વારા થાય છે? આ પણ કન્ફ્યુઝનવાળો પ્રશ્ન છે. હિમોફિલિયા રોગનું પુત્રોમાં વહન જે છે એ માદા દ્વારા થતું હોય છે. બરાબર, એટલે પહેલું તો સી અને દિલ્હી તો કેન્સલ. પણ હિમોફિલિક રોગનું પુત્રોમાં વહન વિષમયુગ્મી માદા સજીવ દ્વારા થાય છે. સમયુગ્મી નહીં, વિષમયુગ્મી આવે. બરાબર, એટલે આ થોડું ધ્યાન રાખજો. ઓપ્શન નંબર બી આપણો રાઈટ આન્સર છે. 36માં એમસીક્યુ. HbA1 હિમોગ્લોબિન A1 અને HbA2 હિમોગ્લોબિન A2 દરેક પિતૃના કયા રંગસૂત્ર પર આવે હોય છે? એનસીઆરટીના જમણા પેજ ઉપર આપેલું છે, ચેક કરી શકો છો. ચેપ્ટર નંબર 5માં જ આપેલું છે. જવાબ આવશે 16. અગત્યનો એમસીક્યુ છે. બરાબર, 16માં રંગસૂત્ર ઉપર આવેલું હોય HbA1 અને HbA2. 37માં એમસીક્યુ. એડેનિન અને થાઇમિન તથા ગ્વાનિન અને સાઇટોસિનની વચ્ચેનું પ્રમાણ અચળ અને એકબીજાને સમાન રહે છે. સાઇટોસિન, ગ્વાનિન વચ્ચેનું પ્રમાણ અચળ અને એકબીજાને સમાન રહે છે. એડેનિન અને થાઇમિન પણ. તેવું જણાવનાર વૈજ્ઞાનિક કયો? અરે, વૈજ્ઞાનિકનું નામ બોલો, વૈજ્ઞાનિક કયો આવશે? જબરજસ્ત એમસીક્યુ છે. જવાબ આવશે ઇરવિન છારગ્રાફ નામના વૈજ્ઞાનિકે. બરાબર, એને જ કહ્યું હતું આ. ચલો, આ પણ રાઈટ સાઈડના પેજ ઉપર આવેલો છે, ચેક કરી શકો છો. 38માં એમસીક્યુ. ઇસ્વેરેસિયા કોલાઈમાં ડીએનએની કેટલી બેઝ પેર જોવા મળે? કન્ફ્યુઝ ના થતા. બી અને સી તો બી અને દિલ્હી તો કેન્સલ. તરત જ 4.6માં જોવા મળતું હતું. હવે વધ્યા એ અને સી બે. એમાં લખ્યું છે જો 10⁻20 છે. ચેક કરો. અને અહીંયા 10⁻6 છે. 10⁻6 જોવા મળતી હતી. બરાબર, રાઈટ આન્સર આવશે ઓપ્શન નંબર સી, 4.6 ગુણ્યા 10⁻6. 39માં એમસીક્યુ. HGBના ક્રમનું આયોજન કયા વર્ષમાં પૂરું થયું પૂછ્યું. જો ઘણા બધા દેશોની સહાયતા મળી અને 2003માં પૂરું થયું હતું. જવાબ આવશે એ. લાસ્ટ વન ખતરનાક, નહીં આવડ્યું ઘણા બધાએ તો. વનસ્પતિની ઊંચાઈ બહુજનનિક આનુવંશિકતા દ્વારા નિયંત્રિત છે. વનસ્પતિ જેનો જનીન પ્રકાર સ્મોલ a, સ્મોલ બી અને 20 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવે છે. જો અહીંયા હું લખું છું સ્મોલ a, સ્મોલ બી 20 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવે, તથા જેનો જનીન પ્રકાર કેપિટલ A, કેપિટલ બી, સ્મોલ બી અને ઊંચાઈ 50 સેન્ટીમીટર હોય છે. ચલો, એનું પણ આપણે ચેક કરીએ. કેપિટલ A, કેપિટલ બી, સ્મોલ બી. આનું આપણું આપ્યું છે 50 સેન્ટીમીટર. બરાબર, 50, પહેલાંનું 20, આનું 50 આપ્યું. તો પહેલાં ભાગ જન્યુ પાડી દો. આના જન્યુ 2 પડે. સ્મોલ a, સ્મોલ બી બંનેનું 10. ભાઈ નહીં ખબર પડતી, 10 ખબર પડે છે ને થોડીક. થોડું અગત્યનું છે, ધ્યાન રાખજો. સ્મોલ a, સ્મોલ બીનો 10, સ્મોલ a, સ્મોલ બી 10 સેન્ટીમીટર બે. આ પણ 10 સેન્ટીમીટર, આ પણ 10 સેન્ટીમીટર. બરાબર, એવી જ રીતે આનું ચેક કરો. હવે સર તમે કહેશો સર અહીંયા તો 50 સેન્ટીમીટર તો આપ્યું, આનું કેવી રીતે ભાગ પાડવા? જન્યુ પાડો. 2 જન્યુ પડે. કેપિટલ A, કેપિટલ બી, સ્મોલ બી. બરાબર, ચલો વહેંચી દો. આ સ્મોલ બી તો અહીંયા મળી ગયું, જુઓ 10 મળ્યું. તો આને 10 લખી દઉં હું. ચલો 10 લખી દઉં. અને આ વધ્યું કેટલું? 50માંથી 40 સેન્ટીમીટર વધ્યું. આ 40 ને પેલું 10 એટલે કેપિટલ A, કેપિટલ બી 40 સેન્ટીમીટર. હવે એ યાદ રાખજો. આપણે શોધવાનું છે ને કીધું કેપિટલ A, કેપિટલ બી શોધો. કેપિટલ A, કેપિટલ બી જન્યુ પાડો. કેપિટલ A, કેપિટલ બી 40. ટોટલ કેટલું થાય? 80 સેન્ટીમીટર. ચેક કરો ઓપ્શનમાં છે ક્યાંય? 45, 60, 80. સી મળી ગયો જવાબ. મળી ગયો ભાઈ. આ રીતે સોલ્વ કરાય. થોડોક આ ડિફરન્ટ ટાઈપનો એક એમસીક્યુ હતો. બરોબર, પણ ગુજકેટનું પેપર છે એટલે થોડુંક લેવલ પણ જાળવવું જોઈએ. બરોબર છે, તો અહીંયા આગળ આપણા બાયોલોજીના 40 એમસીક્યુ પૂરા થાય છે. અગત્યના એમસીક્યુ હતા બધા. આઈ હોપ તમારે બધાને બહુ જ મસ્ત પેપર ગયું હશે. ખતરનાક એમસીક્યુ અમુક તો હતા, થોડાક યાદ રાખજો. ઇમ્પોર્ટન્ટ છે બધા જ એમસીક્યુ. તો ફરી મળીશું પેપર નંબર 2માં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.